એટલે ટોપિકનો મુદ્દો એ પણ હતો કે મારે ઇંગ્લિશ શીખવું છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચવાનું શરૂ કરી દો, આ ન્યૂઝપેપર વાંચવાનું શરૂ કરી દો. એટલે ભાઈ ઇંગ્લિશ પ્રત્યે નફરત થઈ જશે. તમે સિમ્પલ સ્ટોરીઝ વાંચવાનું શરૂ કરો. હવે તો એઆઈનો જમાનો આવી ગયો. નાનકડી હું જે શીખવાડું છું સ્પોકન ઇંગ્લિશના કોર્સમાં જ છે. શરૂઆતના વિદ્યાર્થીઓને એવી સિમ્પલ સ્ટોરી, સિમ્પલ ડાયલોગ, સિમ્પલ વાક્યો એવા સિમ્પલ આપું. અને એવી સ્ટોરીઝ જો રામાયણ હોય, પંચતંત્રની વાર્તાઓ હોય, પછી પરિકથાઓ હોય, એ હાવ સિમ્પલ ન્યૂઝ આવે છે. ઘણી બધી એવી એપ્લિકેશન છે કે જેમાં ન્યૂઝને એકદમ ગ્રામરના સિમ્પલ સ્ટ્રક્ચરમાં બતાવેલા હોય. તો આપણને સમજાય. જેમ વસ્તુ સમજાતી જશે એમ વસ્તુમાં રસ આવતો જશે. પણ સીધું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ખોયું, હેડલાઇનમાં ક્યાંય કાંઈ ખબર જ ન પડી, મૂકી દીધું. આપણે ઇંગ્લિશ શીખવું. પછી પાછું જ્યારે પાણીનો રેલો આવે ત્યારે શીખવાનું શરૂ કરે. એ વાંચવાના જ છે, પણ હજુ એની વાર છે. તમે જે શરૂઆત કરો છો તો તમારે દરેક વસ્તુ સિમ્પ્લિફાય કરવાની, કે તમને જેમ સમજાતું જશે એમ કોન્ફિડન્સ આવતો જશે. તો ઇંગ્લિશમાં તમે આગળ જતા તમને બધી વસ્તુમાં રસ પડશે. પછી વાંચો ને ધ હિન્દુ ન્યૂઝપેપર વાંચો ને, હાલો સારામાં સારી નવલકથા ઓલ્ડ ઇંગ્લિશમાં લખાયેલી એ શેક્સપિયરને વાંચજો. હાલો ટોપ ઓવર પહોંચી ગયો શેક્સપિયર નો સમજે, કારણ કે ઓલ્ડ ઇંગ્લિશ છે આખું. પણ અત્યારે સીધું શેક્સપિયરને લઈને નો બેહાય, આપણો રસ નીકળી જાય હાવ. એટલે અત્યારે શરૂઆત કરતા હોય ત્યારે સિમ્પલ સ્ટોરી, સિમ્પલ ડાયલોગ, સિમ્પલ ન્યૂઝ, બધી જ વસ્તુઓ સિમ્પલ કરવાની, જેથી કરીને રસ પડે, સમજાય, પછી આગળ વધે. આ એક મુદ્દો ખાસ યાદ રાખવા જેવું છે. રીડિંગ આમ જ તમારું ડેવલપ થશે.